चलो આજે બનાવીએ ચૂલા ઉપર મેગી। કીધું મેગી પણ છે ગીપ્પી, કેમ કે અમારા ગામડે મેગી નથી મળતી, ગીપ્પી જ મળે છે। અમારું ગામ નવા પુરાણા અને અમે લોકો અત્યારે નવા પુરાણા 4-5 દિવસ માટે આવેલા છીએ। હવે હું અને માનસી બંને ગીપ્પીના પેકેટ એક એક કરીને ખોલી દઈએ છીએ જ્યાં સુધી ચૂલા ઉપર પાણી ગરમ ના થાય ત્યાં સુધી। અને અમે અહીંયા નવા પુરાણા એટલા માટે આવ્યા છીએ કેમ કે મારા દાદીની માનેલી રમેલ હતી જે ઠેલવાતી જતી હતી, એ ફાઇનલી મારા પપ્પા અને કાકા થઈને કરે છે રમેલ। અને આ મસાલાના પેકેટ અમે નીકાળી લીધા। હવે આ સૌરભભાઈ આવી ગયા, સૌરભભાઈ મેગી બનાવશે। પાણી ગરમ થઈ ગયું, એમણે મેગી એડ કરી દીધી। એમ તો અમારી પાસે ગેસ પણ હતો, પણ બધાની ઈચ્છા હતી કે ચૂલા ઉપર દીદી મેગી બનાવીએ, એટલે પછી ચૂલા ઉપર બનાવી। આ જે રમેલ કરીએ છીએ ને એ અમે 2017માં કરવાના હતા। પત્રિકા પણ છપાઈ ગઈ હતી, પણ એ ટાઈમે મારા દાદી એક્સપાયર થઈ ગયા રમેલના 4 દિવસ પહેલા, તો પછી ના થઈ। સૌરભ મેગી બનાવતા બનાવતા પણ એ જોવે છે કે હું કેવો લાગુ છું અત્યારે। ગામડામાં રહેવાની મજા જ અલગ છે। હવે જો અમારા કાકી આવી ગયા, એમણે અમને મેગી ચૂલા ઉપરથી લઈ આપી। ચૂલા ઉપર કંઈ પણ બનાવીએ સરસ જ બનતું હોય છે, પણ આ મેગી બિલકુલ બેકાર બની નહીં। મને તો બિલકુલ ના ભાઈ, મેં તો હેતના આપી દીધી મેગી કે ભાઈ તું જ ખાઈ જા આ રહી મેગી।